જન્મ થયો અને દીકરાનો જન્મ થયો અને કાઠીએ એમ કહેવાય છે કે એની વધાઈની માલિપા એવી જમાવટ કરેલી અને દીકરાનો જન્મ થતા એમ કહેવાય છે કે રાણીવાળાનો દહકો ફરી ગયો. અમુક અમુક સંતાનો એવા ભાગશાળી જન્મતા હોય છે કે એનો જન્મ થાય પછી બાપનો દી વળતો હોય છે, પણ ઈ બાવાવાળાના બારવટાની મારે વાત કરવી છે કે શું કામ બાવાવાળો બારવટે નીકળ્યો, શું કામ બાવાવાળાને બારવટું કરવું પડ્યું અને રાણીવાળો શું કામ બારવટે નીકળ્યો હતો. મૂળ વિસાવદર અને ચેલના પરગણાનો ગરાહ ઘરે કરવામાં બે જણાનો મોટો હાથ, એક બાવાવાળાના વડવાનો અને બીજા હરસુરકા કાઠી માત્રાવાળાના બાપનો. પણ બેયની વચ્ચે વેરના બી વવાણેલા બાંટવાના દરબારે બેયની વચ્ચે દા લગાડેલો. એમાં બાવાવાળાના બાપ રાણીંગે બધો મુલક ઘરે કરી અને માત્રાવાળાને બારવટે કાઢેલો. માત્રાવાળાની આવરદા બારવટામાં પૂરી થઈ ગઈ, પણ વખતને જતા વાર નથી લાગતી. ભાઈ એજન્સીની છાવણી મુકાણી, જમીનના સીમાડા નક્કી કરવા તેથી ગોરો અધિકારી કર્નલ વોકર, જેને સૌરાષ્ટ્રની ભાષામાં બાકર તરીકે ઓળખતા, એ વોકર સાહેબનો મુકામ થયો. વિસાવદરનો મામલો એમના હાથમાં મુકાણો અને રાણીંગવાળાના હાથમાંથી તમામ ગરાસને જોંટી અને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધો. અને તેથી અંગ્રેજ એજન્સીની સામે પોતાના ગ્રાહ માટે પોતાના હાથમાં જે બધો ગ્રાહ હતો એ હરસુરવાળાને સોંપી દેવામાં આવ્યો ને એના માટે થઈને રાણીંગવાળો બારવટે નીકળ્યો. ભાઈ પણ સ્વર્ગથી સોહામણું માનવને મૃતલોક, એમાં દોતીને બાતા દોયલી જરા મરણને વિજોગ. ગમે એ માણસ, ગમે એવો સમર્થ માણસ હોય, પણ એને એક દિવસ એમ કહેવાય છે શમશાનની માલ પર વયું જવું પડે છે, એક દી ખોળિયાને ખાલી કરી દેવું પડે છે. બારવટે નીકળેલો રાણીંગવાળો એનો અવસાન થયું. મરતી વખતે પોતાના 8 વર્ષના દીકરા બાવાને પાસે બોલાવી અને હાથમાં પાણી લઈ અને મરતો રાણીંગવાળો છે એ દીકરાની પાસે પ્રતિજ્ઞા લેવરાવે છે કે બેટા, તું જો કાઠીનો દીકરો હો, તું શુદ્ધ કાઠિયાણીનું ધાવણ ધાવ્યો હો અને તું જો મારો દીકરો હોત, બાપ એક વાત તને કહેતો જાઉં છું કે બાપની જમીન અને ગ્રાહ પાછા મેળવ્યા વગર જંપતો નહીં. એટલું બોલી રાણીંગવાળાનો પ્રાણ નીકળી ગયો છે. 8 જ વર્ષની બાવાવાળાની ઉંમર છે. તેથી અને સુડાવડ ગામે કારજ રાણે રોટલા ખાય અને 12 વર્ષનો બાવાવાળો છે એ લોમા ધાધલ નામના એક અમીરના ખોળામાં માથું મૂકી અને બપોરના ટાણે નીંદર કરે છે. માથે લાંબા લાંબા વાંકડિયા વાલના જુલ્ફા જે છે, જટા જેવા વિખરાઈ ગયા છે. મુખની ક્રાંતિ પણ ભેખધારીને ભજે એવી શોભે છે. અને કારજમાં જેતપુરનો કાઠી ડાયરો પણ હાજર છે. એમાં જેતપુરના દરબાર મુળુવાળાએ પોતાના કાકા દેવાવાળાને કહ્યું કે કાકા જોઈ લ્યો, આ બાવો જટા મોકલી મૂકીને હૂતો છે. બાવો જટા મોકલી મૂકીને હૂતો છે. ઈ શબ્દ જ્યાં હનાળીના કસિયાભાઈ ચારણે સાંભળ્યા પછી એનાથી ન રહેવાનું કે હા બાપ, ઈ બાવો જટા મોકલી મૂકીને હૂતો છે, પણ તમે એમ ન માનતા કે ઈ ખપ્પર લઈ અને ઘરે ઘરે ભીખ માગશે. પણ અનેકને જો હાથમાં ખપ્પર લેવરાવીને ભીખ માગતા ન કરે ને તો એ તો રાણીનો દીકરો નહીં, આ બાવાવાળો હાવજ છે. જો એને તમે એવું સમજતા હો કે આ બાવો નિર્માલ્ય હશે, આ તો શિવનું સંતાન છે અને સૂરજના ઘરે જન્મ છે, એમાં કોઈ દિવસ ખામી ન હોઈ શકે. અને કસિયાભાઈએ તે દિવસે ભરા ડાયરાની માલપા એમ કહેવાય કે કીધેલું કે મેં જાણ્યું રાણીંગ મુવે અને રેઢા રેશે રાજ, ત્યાં તો ગુપાડી ધર ગાજ, ત્યાં તો બમણી ને ત્રમણી બાવલે, અરે વાઢ્યા અમરેલી વલા અને ખાતે લાડર ખાન, લખ વોરે લોબાન, માય નો વોરે બાવલા. ઈ બાવા વાળો છે એ પછી બારવટે ચડ્યો થાય. પણ હાકડાક બાવાવાળાના નામની બોલવા માંડી અને બાવાવાળો બારવટે નીકળી ગયો છે.